હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કહી શકાય કે 500 વર્ષના વનવાસ બાદ પ્રભુ શ્રી રામ તેમની અયોધ્યા નગરીમાં, તેમની અવધ નગરીમાં બિરાજમાન થયા છે। તમામ લોકો દર્શનાર્થે જઈ રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ સ્પેશિયલ ટ્રેન કહી શકાય કે આજરોજ દર્શન કરવા માટે રવાના થઈ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અયોધ્યા દર્શન કરવા માટે અયોધ્યા સ્પેશિયલ ટ્રેન મારફતે પ્લેટફોર્મ નંબર 6 પરથી અયોધ્યા દર્શન કરવા માટે આજરોજ ટ્રેન રવાના થઈ છે। અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ 500 વર્ષ બાદ પ્રભુ શ્રી રામ બિરાજમાન થયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અયોધ્યા દર્શન કરવા આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે પ્લેટફોર્મ નંબર 6 થી અયોધ્યા દર્શન કરવા ટ્રેન મારફતે રવાના થયા છે। ત્યારે મેયર પિંકીબેન સોની તેમજ કહી શકાય કે દર્શન કરવા રવાના થયા, જેમાં ખાસ ઉપસ્થિતમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડપિયા, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર વિજય શાહ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા દંડક શૈલેષ પાટીલ, મહામંત્રી સત્યન ગુલાબકર, મહામંત્રી રાકેશ સેવક, પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, કાઉન્સિલર અને હોદ્દેદાર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની હાજરીમાં આસ્થા સ્પેશિયલ ટ્રેનના પ્રસ્થાન કરી અયોધ્યા દર્શન માટે રવાના થઈ છે, જેમાં મોટી સંખ્યામાં અયોધ્યા દર્શન કરવા માટે રવાના કરાયા, જેમાં પ્લેટફોર્મ નંબર 6 થી અયોધ્યા ટ્રેન મારફતે અયોધ્યા ખાતે દર્શન કરવા શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે। તેનો ફ્લેગ આઉટ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખના હસ્તે કરવામાં આવ્યું। નાની સૂની ઘટના નથી। આ ઘટના એ કલાકોની, દિવસોની, મિનિટોની, પળોની, ક્ષણોની, મહિનાઓની, વર્ષોની કે સૈકાઓની નથી। આ ઘટના તો યુગો પછીની ઘટના છે। આપણા સૌના ભારતીય સંસ્કૃતિ અને ભારતના રાષ્ટ્રીય સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે સીધા જોડાણની આ શાશ્વત ક્ષણો છે। આપણે સૌએ આ ક્ષણોને પકડી રાખવાની છે। જ્યારે ભગવાન શ્રી રામ નિજ મંદિરે બિરાજમાન કરવામાં આવ્યા છે અને એમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ થઈ ચૂક્યું છે, આપણા માટે તો કહી શકાય કે આ વચન પાલન અને કર્તવ્ય નિષ્ઠાની શ્રદ્ધા અને ગૌરવની અનુભવ પળો છે। ખૂબ લાંબા સમયના ઇંતજાર પછી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એમના જન્મસ્થાન ઉપર દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણ થયું છે અને વડોદરા સંસ્કારી નગરી એમાંથી આજે રામ ભક્તોની આસ્થા સ્પેશિયલ ટ્રેન અહીંથી અયોધ્યા જઈ રહી છે। દેશભરમાંથી 430 સ્થાનોથી દરરોજ રેલવે અયોધ્યા તરફ લોકો રામ ભક્તો જઈ રહ્યા છે અને આજે આનંદની વાત એ છે કે 496 વર્ષના તપશ્ચર્યા, સંઘર્ષ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું જન્મસ્થાન ત્યાં પુનઃનિર્માણ થયું છે અને એ ભારતની આધ્યાત્મિક વિરાસત, સાંસ્કૃતિક વિરાસત, સ્વાભિમાન અને ભારતના ગૌરવને અનુરૂપ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના હસ્તે 22મી તારીખે એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને એટલો બધો ઉત્સાહ છે આખા દેશભરમાં અને ગુજરાતમાં પણ દરેક લોકસભા ક્ષેત્રોમાંથી એક ટ્રેનો અત્યારે જઈ રહી છે। આ અઠવાડિયામાં જ બીજી 8-9 ટ્રેનો જુદા જુદા સ્ટેશનો પરથી જશે અને દર્શન કરશે અને ત્યાં આગળ સરસ વ્યવસ્થા છે ગુજરાતના લોકોને નિવાસ માટેની। ગુજરાતની સંસ્થાઓએ ત્યાં ભંડારા કર્યા છે અને રામ ભક્તોને વિના મૂલ્યે પ્રસાદ એ ભંડારામાં મળી રહ્યો છે। અમે રોજે રોજ વાતચીત કરીએ છીએ અયોધ્યાથી, તો એ લોકોને આનંદ આવે છે કે અમારી આટલી બધી ભીડમાં પણ વ્યવસ્થા થઈ છે। આજે અહીંયા જતા બધા જ રામ ભક્તોને શુભકામના પાઠવીએ અને એ દર્શન કરીને આવે અને એમના ગામમાં ભગવાન રામની આ કીર્તિ, ભવ્ય મંદિરની કીર્તિ એ જન જન સુધી જાય અને આસ્થાનું કેન્દ્ર બહુ વખત પછી થયું છે। એનો ખૂબ આનંદ સમગ્ર દેશભરમાં છે। આસ્થા ટ્રેનના મારફતે સમગ્ર દેશમાંથી કાર સેવકો, રામ ભક્તો, સૌ હિન્દુઓ
અયોધ્યા ખાતે દર્શન કરે તે પ્રકારનું સુંદર આયોજન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતની 26 લોકસભા સીટ ઉપરથી માનનીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શનથી એક ટ્રેન એ આસ્થા ટ્રેન કે જેમાં એ લોકસભા વિસ્તારના 5 વિધાનસભા વડોદરા શહેર અને 2 વિધાનસભા વડોદરા જિલ્લા એટલે કે 7 વિધાનસભાના કાર સેવકો, રામ ભક્તો અને વડોદરા શહેરના સૌ નગરજનો આસ્થા ટ્રેનમાં આજે પ્રસ્થાન કરી રહ્યા છે. સંપૂર્ણ જવાબદારી રાજેશભાઈ આયરે, મેહુલભાઈ લાખાણી અને વિકાસભાઈ દુબેને સોંપવામાં આવેલી છે. ત્યાંની વ્યવસ્થા અયોધ્યાની એ વ્યવસ્થામાં નીરજભાઈ જૈન, શૈલેષભાઈ અને હર્ષલભાઈ સિસોદિયા એમને જવાબદારી સોંપવામાં આવી છે. સુંદર મજાની વ્યવસ્થા એ અલગ અલગ પ્રકારના સંસ્થાનોના માધ્યમથી કરવામાં આવી છે. ત્યારે આજના કાર્યક્રમમાં 1400થી પણ વધારે કાર સેવકો, રામ ભક્તો આજે જોડાઈ રહ્યા છે. ખાસ આ કાર્યક્રમમાં આજે આપણી વચ્ચે માનનીય પૂર્વ ગૃહમંત્રી, વર્ષો સુધી જેમણે વિશ્વ હિન્દુ પરિષદની સાથે કામ કર્યું છે એવા માન્ય શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ઉપસ્થિત છે. રાજ્ય સરકારમાંથી નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અહીંયા પધારવાના છે. વડોદરા શહેરના માન્ય મેયર પિંકીબેન અને વડોદરા શહેરના સૌ અગ્રગણ્ય લોકો આજે ઉપસ્થિત છે. ત્યારે આસ્થા ટ્રેનમાં સફર કરતા સૌ રામ ભક્તોને, સૌ કાર સેવકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ. ત્યાંથી અયોધ્યાથી દર્શન કરીને અયોધ્યાની માટી લઈને આવે એની સુવાસ એ સમગ્ર વડોદરા શહેરના વિકાસમાં ઉપયોગી થાય એવી જેમની પાસે અપેક્ષા છે. અને આ જય જય શ્રી રામના નાળા સાથે સુંદર પ્રકારનું આ ટ્રેનનું પણ સુશોભન જે કરવામાં આવી રહ્યું છે એ ખરેખર એક જુદા જ પ્રકારના વડોદરા શહેરની સંસ્કૃતિને છાજે તે પ્રકારનું છે. અને આના માટે માન્ય શ્રી DRM અને રેલવેની સમગ્ર ટીમ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. વડોદરા શહેરવાસીઓને, સંસ્કાર નગરીની અને ખાસ કરીને તમામ રામ ભક્તોને આજે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. આજે વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ અને સાથે સાથે પ્રદેશના અધ્યક્ષના સુંદાજી, તમે જોયો કે દરેક રામ ભક્તો આજે રામની નગરીમાં અને રામ જન્મોત્સવ જ્યારે 500 વર્ષ પછી આજે અમે ખૂબ નસીબદાર છે. અને પાર્ટી તરફથી જે જવાબદારી સોંપવામાં આવી છે અને સાથે સાથે સમગ્ર વડોદરા શહેરના સિનિયર સિટીઝનથી માંડીને આજે અમે 11મી તારીખે દર્શન કરીશું અને સાથે સાથે 14મી રિટર્ન કરીશું. સર્વે રામ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. વડોદરા શહેરમાંથી સ્પેશિયલ આસ્થા ટ્રેન દ્વારા 22 જેટલા વકીલો અયોધ્યા જઈ રહ્યા છે. અયોધ્યામાં રામલલા 500 વર્ષ પછી એમના નિજ મહેલમાં પાછા આવ્યા છે. જય શ્રી રામ. નિજ મહેલમાં પાછા આવ્યા છે એવા પ્રસંગે અને ભારતના આધુનિક ભારતના રાષ્ટ્રપિતા નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, દરેકના મનમાં એક અતિ ઉત્સાહ છે, ઉમંગ છે કે મારા રામના દર્શન કરીશ. કારણ કે ભારતના જનજીવનમાં રામ વળાયેલા છે, જન્મથી લઈને મૃત્યુ સુધી. મૃત્યુ પછી પણ દરેકના જીવનમાં રામનું એક મહત્ત્વ છે. તો એ રામના મહત્ત્વને લઈને લોકો દર્શન કરવા જઈ રહ્યા છે. આ પ્રસંગે હું તમામ રામ ભક્તોને વિનંતી કરીશ અને કહીશ કે જ્યારે આપણે રામલલાના દર્શન કરીએ, જેને હજુ જવાની ઈચ્છા હોય ભવિષ્યમાં પણ એ અમને કહેજો, વ્યવસ્થા થશે. અને રામલલાના દ્વારા સંપૂર્ણ ભારત વર્ષમાં દરેકના જીવનમાં રામ લાવી અને ભારત રાષ્ટ્રમાં રામ લાવી મા ભારતીને જગતજનની બનાવીએ, એ જ આજે સંદેશ છે. જય જય શ્રી રામ.